જય માતાજી મિત્રો, કેમ છો? બધા મજામાં છો? તો મને ખબર જ છે. બાકી વહેલા વહેલા ગુડ મોર્નિંગ. જોઈ લો કુદરતી તડકો ખાવા આવી જા. થોડી ઠંડી હતી ત્યારે આવી જા. જો પાછળ બટાકાનું આપણું વાવેતર કરેલું છે. બે ભાઈ વહેલા વહેલા ચેકિંગમાં નીકળ્યા. બાકી તો જોઈ લો મારું વાવેતર બટાકા બધું ટોટલ આ પણ બટાકા વાયેલા છે. આપણે ઉજી જશે તને બતાવું. મહેમાન જો પતંગ ચડાવવા જતા રહ્યા છે. અત્યારે પતંગનો ટાઈમ નહીં, ઉત્તરાયણ છે પણ થોડી વાર છે. તો આ પતંગ ચડાવેલું છે. મારા છોકરો ચડાવે છે. જો બસ ભણતો નહીં પણ પતંગનું ધ્યાન બહુ હાલે છે. બાકી તો જુઓ અમે બધું વાવેતર અમારું બતાવીશું. હવે નીકળી પડ્યા છે અત્યારે એટલે થોડા ફરશું આપણા ખેતરમાં. ગાડીમાં કોઈ આજ જવાનું નથી, આવતીકાલે ચડવાનું છે નોકરી આપણે. અમારે આ દુકાન છે, અમારે માં બેઠા છે દુકાને. જુઓ ભાડો વાડેરા જુઓ મોએ આવી છે. કાતરા બહુ પડ્યા છે. બાકી તો તમને દુકાન બતાવું, જોઈ લો. આડ્યા ભાઈ જુઓ વાટો વાટ. હવે બીજા ખેતરમાં જાશું, એમાં શું વાવેતર કરેલું તમને મોટા ભાગે બતાવી દેશું. બાકી તો અમારા બ્લોગમાં બન્યા રહો. બીજા ખેતરમાં જવા માટેનો જુગાડ કેવો લગાવ્યો છે, અમે ખોડભી નાખી છે અને આ પછી જેટે હેડવા આપણે હાર્યું. એડાનું વાવેતર છે. એડામાં મોટા ભાગના કાતરા પડ્યા છે એટલે એડા મોટા ભાગના બધા બગાડી નાખ્યા છે. બાકી તો જોઈ લો, તમારા કાતરા પડ્યા હોય તો કોમેન્ટ કરજો. બાકી અમારે તો એડા રાશા જ નહીં, કાતરા ખાઈ ગયા છે. અને આ બાજુ આપણું કપાનું વાવેતર છે. શેઠ રાયડો દેખાય ત્યાં હોય આપણો મોટા ભાગનું કપા જ વાયેલો છે. બાકી તો જુઓ મહેમાન હેડી જશે. બે જણા વાતો કરતા હેડ્યા જશે. મહેમાન ફોનમાં પડ્યા છે. આટલું મકાઈનું વાવેતર કરેલું છે અમારા ભાઈનું. આ બધી મકાઈ છે એટલે મકાઈનું વાવેતર કર્યું છે. તમારા મકાઈનું વાવેતર થતું હોય તો કહેતા જાજો. બાકી તો જુઓ કહું છે અમારા જુઓ. બાકી તો ઉભા જેટે મહેમાનને બે નીકળી પડ્યા. તારે વહેલા બધું ચેકિંગ કરવા. કોઈ રોજડા ગાવડાનું કોઈ પ્રોબ્લેમ હોય તો ચેક કરતા આવીએ. વાયર તોડ્યા હોય તો ચેક કરતા આવીએ. બાકી તો આપણે ધંધે જવાનું હોય છે ગાડી એટલે કોઈ ટાઈમ મળતો નહીં. પણ આજે રાતે ઘરે આવ્યા હતા એટલે કીધું ચલો કોટો તારમ મારતા આવા. બાકી તો આપણે કપામાં રૂ મોટા ભાગનું વળગ્યું છે. વેણવાનું હવે ટૂંક સમયમાં સ્ટાર્ટ કરશું. પછી વેણી લેશું. જેમ કે હવે વેણવું જરૂરી છે કે રોજડા બહુ બગાડ કરે છે, ઉડીને બધું પડતું કરે છે. એટલે ટેમ કાઢીને એનું પણ કોમ આપણે હાથમાં લેવું પડશે. બાન છોકરો ભેગો થઈ ગયો એટલે એની મુલાકાત લીધી. એ કહું ચેક કરવા આવ્યા છે. એને વાયર તૂટી જાય હોય ચેક કરે ને. રોજડા એને બગાડ બહુ કરે છે. રાતના આશીરાજ હોય પડ્યા રહી છે ટાઈડના. પણ કહું ખાવાય દે એમને કે હીરા ખાવાય દે. હીરા ખુદ શું ખાય જો ખબર થઈ એને. તો હવે તાર આપણે હાર્યું એડાનું છે મમ્મી વાળુજી. પણ જુઓ તમે કાતરા ખાઈ જાય. એડાની હાલત બધી ખરાબ કરી નાખી છે. કાતરા પડ્યા છે એટલે કોઈ એની વાત જ અલગ છે. જુઓ તમને આખું બતાવું લોકેશન. બધા એડા ખાઈ જાય છે. પાવડર નાખ્યો છે પણ એ કોઈ કાતરાને અસર થાય એમ નથી. એ બીજું હર્યું અમારા બાને રાયડાનું વાવેતર આ બધ કરેલું છે. એને રાયડો છે ચલો વ્યવસ્થિત. પછી અમારા ક્ષેત્રમાં કાતરા પડ્યા એ હું તમને રૂબરૂ બતાવું. તો તમને કાતરો બતાવું જેવો છે. જો આ લબડી જો જુઓ છે કે નહીં. આ એડા ખાઈ જ જાય છે. એડાનો પોદળા રાખતા નહીં એટલે કાતરા પડ્યા છે હવે બહુ. જો ભાઈ આર્યા ભાઈ અમારા ચેડે ફટાફટ આવી ગયા છે કે આજ તો ખેતરમાં જેટલા કાતરા હોય એટલા બધા વેણી નાખવા છે આપણે. બોલો કાતરા વેણો ખરાબ હોય એનાથી. મિત્રો મારો વિડીયો હવે સારો લાગ્યો હોય તો લાઈક કોમેન્ટ ને શેર કરતા જાજો અને બીજાને બતાવજો. બાકી તો આપણું તો કહેવું એ જ છે કે જય માતાજી, જય રોમા પીર.